નમસ્કાર. આજે આપણે એક એવા મહાપુરુષની વાત કરવાના છીએ જેમનું જીવન, જેમના કાર્યો આજે પણ કરોડો લોકો માટે એક પ્રેરણા છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન શ્રી રામની. એમની આખી જીવનકથા મહાકાવ્ય રામાયણમાં એટલી સુંદર રીતે વર્ણવેલી છે. તો ચાલો એમની આ અદ્ભુત સફરને જાણીએ, નજીકથી સમજીએ. શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આનો મતલબ શું થાય? પુરુષોમાં ઉત્તમ એ પણ મર્યાદા સાથે. એવી કઈ વસ્તુ છે, એવા કયા ગુણો છે જે કોઈપણ વ્યક્તિને આદર્શ બનાવે છે? ચાલો આ આખી ગાથામાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. ભગવાન રામ છે કોણ? એમની ઓળખ શું છે? કારણ કે એમની ઓળખ જ એમની આખી ગાથાને એક અલગ દૃષ્ટિ આપે છે. હિન્દુ ધર્મની જે માન્યતા છે એ મુજબ ભગવાન રામ બીજા કોઈ નહીં પણ સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુના 10 અવતારોમાંથી 7મા અવતાર છે. કહેવાય છે કે એમનો જન્મ જ પૃથ્વી પરથી અધર્મનો ભાર ઓછો કરવા અને ધર્મને ફરીથી સ્થાપિત કરવા માટે થયો હતો. અને એમના જીવનની આખી વાત એ ક્યાંથી જાણવા મળે? તો એ જાણવા મળે છે મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલા મહાન ગ્રંથ મહાકાવ્ય રામાયણમાંથી. આ જ એ પવિત્ર ગ્રંથ છે જે આપણને શ્રીરામના જીવન, એમના સંઘર્ષ અને એમના આદર્શોને સમજવાની તક આપે છે. ચાલો હવે આપણે એમની ગાથાના શરૂઆતના દિવસોમાં જઈએ. અયોધ્યાના રાજકુમાર તરીકે એમનું જીવન કેવું હતું? જન્મથી લઈને લગ્ન સુધીની સફર કેવી રહી? શ્રી રામનો જન્મ અયોધ્યાના પ્રતાપી રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં થયો હતો. અને એમને 3 ભાઈઓ પણ હતા: લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અને કહેવાય છે કે આ ચારેય ભાઈઓમાં જે પ્રેમ અને જે એકતા હતી એ તો અદ્વિતીય હતી. હવે એમના જીવનનો એક બહુ જ મોટો અને નિર્ણાયક પ્રસંગ, સીતાજી સાથેના વિવાહ. જનકપુરીમાં સ્વયંવરનું આયોજન થયું હતું. અને શરત શું હતી? શરત હતી ભગવાન શિવનું પિનાક ધનુષ ઉઠાવીને એના પર પણછ ચડાવવાની. મોટા મોટા રાજા મહારાજાઓ એને હલાવી પણ ન શક્યા. અને ત્યાં શ્રીરામે એ ધનુષને સહેલાઈથી ઉઠાવીને તોડી નાખ્યું. આ જ એમની શક્તિ અને દિવ્યતાનો સૌથી મોટો પુરાવો હતો. પણ જીવન હંમેશા એક સરખું ક્યાં રહે છે? સુખના દિવસો પછી અહીંથી વાર્તામાં એક એવો વળાંક આવે છે જેણે રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેયના ધૈર્ય, ધર્મ અને ચારિત્ર્યની સૌથી કઠોર પરીક્ષા લીધી. પૂરા 14 વર્ષ! વિચાર તો કરો, પિતા રાજા દશરથને આપેલું એક વચન નિભાવવા માટે રાજમહેલના બધા સુખ છોડીને 14 વર્ષનો કઠોર વનવાસ સ્વીકાર્યો. અને આ અગ્નિ પરીક્ષામાં એ એકલા નહોતા. એમની સાથે હતા એમના પત્ની સીતા અને એમના વફાદાર ભાઈ લક્ષ્મણ. વનવાસનો આ સમય સહેલો તો બિલકુલ નહોતો. એ જ દરમિયાન લંકાનો 10 માથાવાળો રાજા રાવણ સીતાજીનું અપહરણ કરી જાય છે. અને બસ આ જ અધર્મી ઘટના એક ભયાનક યુદ્ધનું કારણ બને છે. સીતાજીને પાછા લાવવા માટે શ્રીરામે સુગ્રીવની વાનર સેના સાથે મળીને લંકા પર ચડાઈ કરી દીધી. આ મહાસંગ્રામમાં 2 પાત્રો બહુ જ મહત્વના હતા. એક તરફ રામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાન, જેમની ભક્તિ અને શક્તિએ તો જાણે યુદ્ધનું પાસું જ પલટી નાખ્યું. અને બીજી તરફ હતો લંકાનો અત્યાચારી અને અહંકારી રાજા રાવણ, જેણે પોતાના અભિમાનમાં આખું યુદ્ધ નોતર્યું હતું. અને આખરે એ ભીષણ યુદ્ધનો અંત આવ્યો. શ્રીરામે રાવણનો વધ કર્યો. આ વિજય ખાલી એક રાજાનો બીજા રાજા પર નહોતો. ના, આ તો હતો ધર્મનો અધર્મ પર શાશ્વત વિજય. અને સૌથી મોટી વાત, સીતાજી આખરે રાવણની કેદમાંથી મુક્ત થયા. યુદ્ધ પૂરું થયું, પણ કહાની હજી બાકી છે. હવે આવે છે એમની ગાથાનો અંતિમ અને સૌથી મહત્વનો ભાગ: અયોધ્યા પાછા ફરવું અને એક એવા શાસનની સ્થાપના કરવી જે આજે પણ રામરાજ્ય તરીકે યાદ કરાય છે. 14 વર્ષના વનવાસ અને એક ભયંકર યુદ્ધ પછી રામ, સીતા અને લક્ષ્મણનું અયોધ્યા પાછા ફરવું એ કોઈ સામાન્ય ઘટના નહોતી. આખી અયોધ્યા નગરીએ એમને વધાવી લીધા. એ જે દ્રશ્ય હશે એની તો બસ કલ્પના જ કરી શકાય. અને ખબર છે, એમના પાછા આવવાની એ ખુશી, એ ઉજવણી આજે પણ આપણા સૌના જીવનનો હિસ્સો છે. હા, એ જ પવિત્ર દિવસ છે જેને આપણે દિવાળી એટલે કે પ્રકાશના પર્વ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. તો આપણે જે વાતથી શરૂઆત કરી હતી કે એમને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાય છે, એનો જવાબ એમના આખા જીવનમાં છુપાયેલો છે.
જુઓ, એક આદર્શ પુત્ર હતા જેણે પિતાનું વચન પાળવા રાજપાટ છોડી દીધું. એક સમર્પિત પતિ જેણે પત્ની માટે આખી લંકા સાથે યુદ્ધ કર્યું. અને એક એવા ન્યાયી રાજા જેમને હંમેશા ધર્મ અને પ્રજાના હિતને સૌથી ઉપર રાખ્યું. દરેક સંબંધ, દરેક ફરજ એમણે મર્યાદામાં રહીને શ્રેષ્ઠ રીતે નિભાવી. એટલે જ શ્રી રામની આ ગાથા ખાલી એક પૌરાણિક કથા નથી રહી જતી. એ તો એક પ્રેરણા છે કે સત્ય, કર્તવ્ય અને ઉચ્ચ આદર્શોથી ભરેલું જીવન કેવું હોય, એ કેવી રીતે જીવી શકાય. અને આખી ગાથા સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે. રામના આદર્શો તો આપણે જોયા, પણ આજના આ આધુનિક અને જટિલ યુગમાં આદર્શ જીવન જીવવાનો સાચો અર્થ શું હોઈ શકે? આના પર વિચારવા જેવું ખરું.